બુધવારે શહેરમાં વરસેલા વરસાદથી શહેરમાં વરસાદી પાણીનો ભરાવ થતા સિટી બસ સેવા બંધ કરવામાં આવી હતી, જેના પગલે 2 દિવસથી લોકોને હાલાકી, ખાસ કરીને નોકરિયાત વર્ગ તથા અન્ય મુસાફરોને તકલીફ, જ્યારે ઓટો રિક્ષા ચાલકો દ્વારા મનમરજી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। શહેરના ગત બુધવારે સવારથી 8 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેરમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર પડી હતી અને તેમના કારણે અનેક વાહનો બંધ થઈ જતા લોકો અટવાયા। ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાતા શહેરની વિનાયક લોજિસ્ટિકની તમામ સિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી, જેના પગલે નોકરિયાત અને અન્ય મુસાફરો અટવાયા। સતત બીજા દિવસે વરસાદ બંધ થતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સિટી બસ સેવા બંધ કરાઈ, જેના કારણે બીજી તરફ મુસાફરોને ઓટો રિક્ષા, કેબનો સહારો લેવાની ફરજ પડી। આવા સમયે ઓટો રિક્ષા વાળાઓ અને ખાનગી કેબ ચાલકો દ્વારા મનમરજી ભાડું મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યું હોવાના આક્ષેપ લોકોએ કર્યા। વિશ્વામિત્રી નદીના જળસ્તર સપાટી વટાવતા કાલાઘોડા, વિશ્વામિત્રી બ્રિજ, મંગલ પાંડે રોડ, વડસર જાંબુઆ બ્રિજ બંધ કરતા તમામ રૂટો પરની સિટી બસ સેવા પ્રભાવિત થઈ છે, જેના કારણે વિસ્તારના મુસાફરોને વધુ ભાડું ચૂકવવાની અથવા તો ઘરે જ રહેવાની ફરજ પડી હતી।